ગુરુ ને શિષ્ય બે છે ને ઝૂંપડીમાં હતા. એટલે ગુરુએ શિષ્યને કીધું કે બેટા બહાર જઈને જોતો વરસાદ ચાલુ છે કે બંધ છે. તા બરોબર એક બિલાડી માલપે આવી બહારથી. ચેલો કે બાપુ ગુરુને કે બિલાડી માં હાથ ફેરવો ને લીલી છે બહાર આવતો છે વરસાદ ને હુકી છે નહીં આવતો. ગુરુ કે હારો આ મારો ગુરુ છે. એ કે હારું આ દીવો રામ કરીને કે હુઈ જવું છે કે બાપુ આંખું બંધ કરી દો ને અંધારું થઈ જવાનું આંખું બંધ કરી દીવો શું રામ કરી ન કરી શું ફેર પડે. હવે ગુરુ કે અમારા પાસે શું લઈ લે. એ કે હારું હવે આ ડેલી દાડું કરી આડી કરી દે હુઈ જવું છે કે બાપુ બે કામ તો મેં કર્યા એકાદું તેમ કરો. આ ચેલા શું કાઢે ગુરુ પાસે. જેની બાપુ વેદના હોય ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકોરથી આવે તો જ આ તમને મને સમજાય બાકી સમજાય નહીં. થાક અમને લાગે અમે બાપુ લાગર ઉજાગરા કરીએ તો એમ શું કે આ લોઢાના બનાવ્યા છે. પણ ભજન ઉપરનો જે ભાવ છે તમારી જે લાગણી છે તમારો જે પ્રેમ છે ને એ જ બાપુ અમને ચાર્જિંગ આપે છે. અમે 8 દી સુધી હળંગ ખેંચી પછી ગાડીમાં અમે જાય ને તો ગાડીમાં વાયેલી સીટમાં કૂતરું પીડ્યું એમ પીડ્યું હોય. ભાઈ બીજે દી પછી આવો ને આવો બાપુ ઓડિયન્સ આવી જાય ને આવો હાર્મોનિયમ હાથમાં આવે તો પાછું ચાર્જિંગ થઈ જાય. બાકી તો રબડ જેવા થઈ જાય હેમે. એટલું બધું હેલું નથી. પણ એ ગુરુ મહારાજની બાપુ કંઈક શક્તિ મા બાપના કંઈક આશીર્વાદ. બાકી હજી અમારી કેવી કમાણી છે તો અમારી પરજામ જો કંઈક ઉતરે તો અમને એમ થાય કે અમે કંઈક રાયડું પાડી અમારી લેખે લાગી છે. પણ વાવવું પડે વાયવા વગર ઉગે નહીં. બાકી બુદ્ધિના ગાળિયા તો એટલા બધા થયા છે ને દુનિયામાં કંઈ કીધા જેવી વાત જ નથી. એમાં અત્યારે ભણતરમાં તમે એટલા બધા ભણેલા ગણેલા તમને કહું આપણને હુજવા જ નથી દેતા બોલવા જ નથી દેતા. આવું કંઈ હોય જ નહીં. એકચ્યુઅલી આવું કંઈ હોય નહીં એમ જ કરે. એટલે એકચ્યુઅલી ના દીકરાઓ મરી જશો. જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવ અને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી જીવ શિવ એક ન થાય. કોઈને પાવર હોય તો ખોટી વાત. અને જો એમ થઈ જતો હોય તો પૈસા વાળા છોકરા ઉભા વાડા જેવા ન રખડતા હોય. 40 વર્ષના રખડે કોઈ દીકરીએ નથી દેતું. પૈસાથી સુખ નથી મળતું. આનંદ કરવા વાળા તો ઝૂંપડામાં આનંદ કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. આનંદ જો પૈસાથી મળતો હોત ને તો આ પૈસા વાળા આપણા આટલું વધવાય ન દે. આ આપણે અત્યારે આનંદ જ નથી. આમાં શું આપણે ખવડાવે કોક બીજા અને ગાડલાય બીજાના ચાય બીજાની બીડીયું બીજાની આ હિલોળા નથી. તમે જો તમારા દિન પર તમે જો 10 કિલોમીટર હાલો તો એક સાધુ બેઠો હોય હરિહર ખાઓ પીવો ને મરો. કાંઈ જોતું જ નથી કે ખાઓ જેટલું ખવાય એટલું. કાંઈ કરતા કાંઈ ન કરો તો હોય બાપુ ઓછરા ભરી દે. કીડીને કણ હાસીને મણ 1000 હાસોળો દે. આપણું એક પેટ નહીં ભરી દે. પણ મને તમને વિશ્વાસ ક્યાં છે? અને આ વિશ્વાસની જ ભક્તિ છે. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપશે. અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. અમર બીજક જેને ભજનના ભરોસે ઈશ્વર છે. ભરોસો હોય તો છે, ન હોય તો નથી. તમને એક જ વાત કરું કે આપણે આપણા જેવો ગોતી છે ને એટલે નથી ચડતું. અને ઈશ્વર આપણા જેવો છે નહીં. પહેલી વાત આ ને કે એક દીકરી હોય, દીકરી જુવાન દીકરી આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણે એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં ખેડૂ કોઈક નાકા વાળતો હોય પાણી વાળતો હોય અને આ રાયડું સાંભળી જાય અને પાવડો લઈને દોડે અને એક પાવડો મૂકે ની દીકરીને છોડાવે તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? ભોળોનાથ પોતે આવ્યો એવું નથી લાગતું? પણ એ આપણને ભરોસો જ નથી. રામાપીર તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા પહેર્યા હોય તો આપણને આ પડે. હવે એવો આવવાનો નથી ને આપણને નક્કી થતું નથી. મેળ એમ નથી પડતો ને કે ઈશ્વર બાપુ તલ મૂકે એટલી જગ્યા નથી. મહાપુરુષો કહે છે કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને એક તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. પણ જો વિશ્વાસ હોય તો છે, નો વિશ્વાસ હોય તો કઈ છે નહીં. પછી આપણે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા હતા આપણે તોડાય. આ ઘરની નિહાળ છે. પેલા આપણે પાડવા પડે. હું તો એમ કહું છું કે આ દીકરા શું કામ મોળા પાકે? ઈ જનેતાની ખામી છે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને
તેદી બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી. તેને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન માય કાંગલું ન થાય, આપને ટેકો દેવું થાય, આવી ખુમારી માને હોવી જોઈએ રામ. પણ વહુ હારો ભેગા પાણીપુરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. શું એમાં ગોપીચંદ ને ભરતરી ની વાતો કરી હારા લાગી? કાંઈ છે જ નહીં ના. સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. ગઢાને બાપુ કઈક બેજો, હું તો એમ કહું ગઢા માવતર હોય ને એની પાસે હા જવાર થોડોક ટાઈમ કાઢીને અડધો કલાક બેજો. તમને જીવનમાં ઉપયોગ થાય એવી વાતો એની પાસે કોઠાવું જ પડી હોય. ભણ્યા પહેલાની વાત. કારણ કે બાકી તો આ દુનિયામાં બાપુ છે ને મોટા હતા, મયપતિ ગજબ હતા, ગંભીર સબળ, જેના શરીર મહાણે દીઠા મેકરણ, કંસ કૌરવ ને રાવણ જેવા, હરણાકશ જેવા હતા નહોતા દુનિયામાં થઈ ગયા. તમારી મારી શું હસ્તી હતી ભલામણ. ઈ સગાળ છે અખિલ બ્રહ્માંડના માલિક ને બાપુ ધ્રુજી ગયો ને તેથી બાપુ સંગાવતી આબરૂ રાખી. જલાની ઝૂંપડી આવ્યો અને જલાને કીધું કે તારું બૈરું મને આપી દે. જો આપણે આ ઘરે કઈ આવે તો ખતરો બખતરો ન કરતા, આ તો વાતું કરું છું ખાલી. આપણે તો રોટ નથી રેડવી લેજો. માન મેળ પડ્યો ને વરી પશુ પેલા દરબારે દીવ ઉઠાડ્યો અમાર પર, એટલે એ કઈ ખતરો ન કરતા. પણ જલાની ઝૂંપડી આવ્યો ને ભજન પાકે એટલે મારા નાથ ને તમારી ઝૂંપડી સુધી આવવું પડે, વાત પાકી છે. પણ જલાની ઝૂંપડી આવ્યો ને પછી વાત લાંબી છે, ટૂંકામાં કહું કે તારું બૈરું મને આપી દે. વીરબાઈ રોટલા કરતા હતા રસોડામાં. જલારામ બાપા ગયા. એ કે હા ભીડે લોટ વાળા હાથે બાપુ જોગમાયા બહાર આવી. એ કે એક સાધુ દક્ષિણા માંગે છે કે આપી દો ને. જો આ બાપુ પતિ પત્ની જેનો અડધું અંગ જેને કહેવાય, એ કે આપી દો. જલા બાપા કે પણ એની માગણી જેવી તેવી નથી હોય, કે જે માગે આપણે શું રાખીને કામ છે. જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા, મારે કેમ કેવું તારી માગણી કરે છે. માન બોલી એ કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે તારું બૈરું મને આપી દે, તમારી માગણી કરે છે. અને તેથી આ ભારતને આર્ય નારી બાપુ એમ કહેતી હોય ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ સોંપ્યો છે ને એ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી આર્ય નારી છે. તેથી બાપુ આમ બાવડું પકડીને જલા બાપા આવ્યા. સાધુના વેશમાં અખિલ બ્રહ્માંડનો માલિક બેઠા છે ને એને કીધું બાપુ બૈરું જોવે છે ને, તો કે હા, કે આયલો. આમ બાપુ બાવડું પકડાયું ને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા, એની હાથે બાપુ ટોકરા નગારા અને આરતી બાપુ મડી વાગવા હો રાત. બધા જાગી ગયા કે શું કૌતુક થયું. આપા ગીગા વીરપુર સામે નજર કરીને ખાડ દાંત કાઢે, કાંઈ છે નહીં કે હોઈ જાવ. પણ કે બાપુ આ ભીનું શું, એની હાથે નગારા વાગે, એની હાથે ટોકરા વાગે. એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. તમારે ને મારે જો બાપુ મોકો મળે ને તો એક જો હરિનું ભજન બાપુ એક તન મન ધન થી બાપુ થઈ જાય ને તો આપણું કામ થઈ જાય. બાકી બીજું કાંઈ આમાં છે જ. અને ભજન કરવા માટેનો અવતાર જ બાપુ આ માણાનો એકનો છે. 84 લાખ યોની છે ને એમાં કૂતરા કાગડા ભેંસો ગુંડા કોઈ ભજન ન કરીએ. ભજન માણા એક જ કરીએ. દાંતે માણા એક જ કાઢીએ કે તમારે કોઈ પણ જીવને જોવા હાથી હોય, ઘોડો હોય, કૂતરો હોય, ભેંસ હોય, ગમે જનાવર, દાંત માણા એક જ કાઢીએ કે બીજા કોઈ જનાવર દાંત નથી કાઢીએ. તમારા ખતરો કરવો જ કરી જોઈએ. તમે કૂતરો હોય, આપણો કૂતરો તેને આપણે દૂધ પાક ને પૂરી બધું ખવડાવીને તો પૂંછડી પટપટાવે, દાંત નો કાઢીએ. ભેંસ હોય આપણી ભેંસ, ખાંડ ને ખડ ને હરખી રીતે હમા ખાય ધરવી હોય, અંદર રાજી થાય કે જામો પડી ગયો, પણ દાંત નો કાઢીએ. દાંત માણસ એક જ કાઢીએ. માણા એક જ અટી મણના થોબડા લઈને ફરે છે. અરે મરો હાર્યો, તમે દાંત કાઢજો, તમને આવડે છે તમે ન કાઢો તો ભેંસું દાંત કાઢશે તો માણા કાઢતો નથી. બોલો, માણસનું જીવન બાપુ એટલું બધું ફૂલ જેવું છે. તમે કોઈ પણ જાનવર જોવો ને બાપુ બધા ફડકમાં જીવે છે, બધાય. સિંહ જેવું જનાવર હોય તો એ જંગલમાં બાપુ એ હૂતો હોય ને તો એક પાંદડું ખખડે ને તો ફડાક લઈને જાગી જાય. માણાને એકને જ નિરાય છે, બાણું ડેલો બેલો બંધ કરીને સાથી માથે ઘસઘસાટ હાથ રાખીને હૂતો હોય, એને કોઈ ની બીક નથી. બોલ તોય તમે જુઓ ને પૈસા નથી નીવડે એમને ઈ ઉજાગરો છે. પૈસા વાળા ચારે થઈશું, પૈસા વાળા ચારે થઈશું. ઈ બાપુ એમ નથી હોતા. પૈસા વાળા છે ને ઈવડે એમ નથી હોતા. કોઈ સોરી ન જાય થારું, કોઈ સોરી ન જાય થારું, ઈવડે એમ જાગે.
આપણે એમ થાય કે આમાં સંતોષ કોને છે? મેં કીધું એમ બાપુ આનંદ કરવા વાળા ઝૂંપડામાં કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. ઈશ્વર છે ને દયાળુ છે. કહેવાનો મારો મિનિંગ, ભજનની મોજ આવે ને તો બાપુ અહીં કંઈક વરો છો. અમારે આમાંથી કઈ લેવાનું નથી. હું તો એક દરબારનો દીકરો છું. સતી તોરલ બોલ્યા હતા કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથના કારણે મને માગતા ના આવેલા. અહીં જે આવે ને અમારે લઈ જવાના છે, પણ આમાં જ નહીં. હા, હું તો બીજા ઘોડે એવી મોટી મોટી કરતો જ નથી કે ના અમારે નથી લેવાનો, અમારે લેવાના જ છે, પણ આમાં જ નથી લેવાના. એટલે આ ના છે બરોબર. ધર્મ વધે તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે પછી મનાય બધાયમાં માન વધે. એ બધું વધે જાય. ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય. એ મન ઘટ્યા પછી બધાયમાં માન ઘટે. એ બધું ઘટત જાય. આ ધર્મ વધે ને બાપુ. આમાં તમે એ કાંઈ પરમારથના કામમાં બાપુ 200 રૂપિયા આપ્યા હોય ને, અને જો બાપુ 500 રૂપિયા કરીને જો ઓલો નો આપે તો દુનિયામાં આવા થાંભલા ઉભા નો રહ્યા. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા સાંભળવા ગયા. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. એનો ઘરવાળો કે જાને ભાઈ, હા જુદી તો શાંતિ. ગયા બેન કથા સાંભળવા. પછી હા જે બેન આવ્યા ને, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી? તો કે હા. શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કે મોટા ને મોટા તપેલા, કેટલું માણા ખાતું હતું, નામ હતું નામ. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટા મોટા સગડોળ ને મોટી મોટી સકડીઓ ને પીડીઓ ઘોડે માણા ઉભરાડેલા. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર જ રખડી. કથામાં તમે બેહો તો કથા તમારામાં બેહે. એમ તમે હું હજી બાપુ છે ને બહાર જ આંટા મારીશ. હું કોણ છું એની બાપુ જો આપણને ખબર ન હોય. બાકી તો જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરોનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી હારું ન બોલે બાપુ, માણાનો અવતાર મળ્યો છે. જાનવરોને બાપુ શેડા અડી ગયા, જાનવર પૂજાય છે. તમે જોવો તો ખરા. તમે હું તો ભલે પૂજાય નહીં તો કઈ નહીં, પણ આપણે ગયા પછી બાપુ 5 જણા ગામમાં હરખી રીતે રોવે નહીં, તેને જીવાય ન કહેવાય ને. હે, કાગને લખવું પડે મીઠે ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય. કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડા હારો માણા વિયો જાય ને, હૃદયમાં એક અબાકો આવે. ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા માણા. એટલા જ માટે મહાપુરુષોએ કીધું કે આ જેના જેના ગાણા ગાય છે ને, એમ નામ કાંઈ છે નહીં. રામ પોતે સમર્પણ કર્યા છે, પોતે ભોગ આપ્યા છે, ત્યાં આ બધું પીધું છે. દીકરો અને અખિલ બ્રહ્માંડના માલિકને જદી ઝૂંપડીએ તકો થાય, વિચાર કરજો. વાણિયાનો દીકરો બાપુ ઉંદરડું મારી શકે? એક સંતને જમાડવા માટે બાપુ દીકરાને કાપ્યો છે. કોની પાસે વાતું કરીએ? સંગાવતી બાપુ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ હારું માણા હોય તો જીવવાની મજા આવે, નકર તો બાપુ ગિરનારમાં વ્યુ જવાય. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો એળે જો અવતાર. તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. સગાસાની ઝૂંપડી આવ્યો અને આવ્યા પછી કે છે, લાંબો ઇતિહાસ છે પણ તમને ટૂંકામાં કહું. એ દીકરાને કાપ્યો અને દીકરાને થાળી પીરસી દીધો. પછી સાધુ કે છે કે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો. જો આ દીકરીઓ માટે એટલા માટે કહું છું, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો દીકરીઓના. પુરુષ જ્યાં થાકી ગયો, પુરુષ ન પૂગી ગયો, ત્યાં બાપુ બધે દીકરીઓ લગામ હાથમાં લીધી છે. અને બાપુ માથા પડ્યા ને તોય પાછ્યું નથી પડી બાપુ આ દીકરીઓ. હું તો એમ કહું, ઘરમાં દીકરી હોય, માં હોય, પત્ની હોય કે બેન હોય, એને જાળવી લેજો. એક આ દુનિયામાં બાપુ આપણા ઘરની શક્તિ છે, આપણા ઘરની લક્ષ્મી છે. ઈ ઘરમાં દુખી છે ને બાપુ, કોઈ દી 2 પાંદડે કોઈ નો થાય. એક લખવું હોય ને લખી લેવાની છૂટ. દીકરી છે ને એ બાપુ મમતાનો મહાસાગર છે. હમણાં માં નીકળી હતી ને આયા હાથમાં તલવાર લઈ, બાપુ સામે નજર ન કરે. નજર બાપુ જયારે રણચંડી બને ને બાપુ આ દીકરીઓ, તેથી માં સામું તકાય. ઈ માં અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય તો માં ભગવતી દેવી શક્તિ છે. ઈ સગાળસા ને અહીંયા આવીને એમ કહે છે કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. ઘરે તારી ભલી થાય તારી.
આ દીકરો કપાયો હવે ખાવું નથી કે છે તેથી ચંગાવતી સગાળસાને કહે છે કે તમે બેહી જાઓ હવે એ બાવાને હું સંભાળી લઈશ બેહી જાઓ અને સાધુ આમ હાલતા થાય ને ડેલી આડી કરી બાપુ હોય જોગમાં એ દીકરીએ એ બાપુ બેહી જાઓ કે ક્યાં જાવ છો બેહી જાઓ જમ્યા વગર નથી જવાનું ડેલી આડી કરીને કહે છે કે હવે બાપુ આ માછું ઉતારવું પડે તોય વાંધો નથી આતડા કાઢવા પડે તોય નથી બાપુ બેહી જાઓ તમારે બીજો દીકરો જોઈ છે ને અને તેથી બાપુ આ ભારતની આર્ય નારી એક સાધુની સામે વાત કરતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5 આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ હવે બેઠો થઈશ માં બાવા તને જમ્યા વિના નહીં દો જાવા મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને ઈ ફાડીને બાવા તને રાંધું આમ કરી કટા ભગવાન છોટી ગયો બસ કરમાં બસ દીધી દીકરીઓ આગળ થઈ ગઈ પુરુષની તાકાત નથી રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને બાપુ વનવાસ રામને હતો સીતાજીને નહોતો સીતાજી બાપુ 14 વર્ષ રામની હારે રખડ્યા 14 વર્ષ પૂરા કરીને આવ્યા પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો તો રામ ન ગયા શું કામ ન ગયા તો મારો રામ જાણે પણ ગયા નથી રામાયણ કહે છે લ્યો પુરુષોએ આ જ કર્યું છે જ્યાં તમારે જોવાની છૂટ તમે વિચાર કરજો જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે તારામતી નો તો હરિચંદ્ર ને કોઈ નો ઓળખે સગાળસા ને સંગાવતી નો તો કોઈ નો ઓળખે જલારામ ને વીરબાઈ નો તો કોઈ નો ઓળખે દેવીદાસ બાપુ ને અમરમાં નો તો કોઈ નો ઓળખે સવારામ બાપા ને સબુમાં નો તો કોઈ નો ઓળખે એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક જોગમાં એનો હાથ છે આ મોટી મોટી કરતા ઘરે બૈરું બાપુ કપાતર હોય તો બોલાય તમે આ એમના આમ હાથની હથેળીમાં રાખો ખાટલા ને ગાડલા ને ચા ને પાણી ને જમવાનું પછી તમે એન પા આવ્યા હોય અને હું એમ કહું હાલો હાલો અરે રોટલા ચા પાણી સિવાય જવાય અને હું આમ ડેલામાં લઈ જાઉં પછી રવડામાંથી હાણીશું લોટા ઉડવા માંડે મારે ચિંતા જવું બાપુ ઘરનું માણસ જો સારું ન હોય તો હું તો એમ કહું છું કે જીવવાનું બેકાર થઈ જાય જીવવાનું ધોડ થઈ જાય અને હું તમને એટલા માટે કહું છું કે આ બધું છે ને હું આ બધા પીરિયડમાંથી પાર થયેલો છું એટલે તમને કહું છું હું કોઈ અભિમાનની કે પાવરની વાત નથી કરતો પણ મારા ઘરે સુરેન્દ્રનગરની બાજુમાં મારું ગામ છે ખમિયાણા નાનું એવું હું હોય ને તમને આવકાર આપું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય પણ આપણી ગેરહાજરી હોય તેથી આપણા મહેમાન થાજો જો રોટલા ચા પાણી સિવાય જવા દેતો બાપુ મારે મરી જવાય જિંદગી એનું નામ જીવા કહેવાય એ પહેલા આપણે પાડવા પડે આપણે મંદિરે જતા હોય તો આપણા છોકરા કહે કે દાદા મંદિરે જતા આપણે જવાય આપણે સાધુ સીતારામ કરતા હોય તો ત્રીજી પેઢી કે દાદા સીતારામ કરતા આપણે કરાય આપણે બેનું દીકરીને દેતા હોય તો કે દાદા દેતા આપણે દેવાય મને એક ભાઈ કહેતા મને કે ઈશ્વર વિશ્વર જેવું કાંઈ છે નહીં તમે બધા જાઓ અહીંયા સોંટ્યા છો એટલે મેં કહ્યું એવું ન હોય બધા કહે છે ને ઈશ્વર ન હોય એવું બને તો મને કે એનો પુરાવો શું મેં કીધું તને તારો કાન છે કાન તો કે હા મેં ક્યાં છે કે અહીંયા છે મેં દેખાય એ કે દેખાતો નથી હવે તને તારો કાન નો દેખાય ઈશ્વર દેખાય હરામ ના એટલું જ છેટું છે આંખ ને કાન ને જે 4 આંગળનું છેટું છે ને બેટા એટલું જ છેટું છે તું શું કાળા ધોળા કરશ નહીં બધી એને ખબર છે પણ આ કાન છે તને વિશ્વાસ છે ઓલો છે એનો વિશ્વાસ નથી વસ્તુ આટલી જ છે બીજું કાંઈ છે તમે હુઈ જાઓ ને તમારા શ્વાસા ચાલુ કોણ રાખે છે મને કયો ખબર હોય તમે આંકો છો અને તમે હુઈ ગયા પછી હવારે તમને જગાડે છે કોણ જગાડે જ નહીં તો લ્યો કેવા લોસા કેવા પડે ભગવાન એમ કે હવારે આને જગાડવો જ નથી તો બાબુ ડખા જેવા થાય હવારે કોણ જગાડે ઘડિયાળના કાંટે તમને નીંદર આપે ને ઘડિયાળના કાંટે તમને પાછો જગાડી દે તમે ખાવ ગમે એ કલરની વસ્તુ ખાવ અંદર બાબુ લોહી લાલ જ બનાવે અંદર ફેક્ટરી કેવી છે પછી 18 વર્ષ બાપુ એમ નહીં કે દરબારનું લોહી લાલ ને પટલનું કાળું ને વાણિયાનું ધોળું ને ના એવું નથી બધાનું લોહી લાલ જ બને વિચાર કરજો લાલ કલરની શું મારી પાસે ટાંકીઓ ગોઠવી છે ને રોટલો લીલો હોય ગોળ પીળો હોય દૂધ સફેદ હોય તો લોહી તો માલિકો લાલ જ બને ઈશ્વર ઉપર ભરોસો જ નથી મુદ્દો આવડો આ છે નકર હું તો એમ કહું તમે ખાઈ શકો જો હજમ તો ઓલો ન કરે ને તો બીજે દી ખાવાનું બંધ થઈ જાય
ઈશ્વર છે ને ઈશ્વર, તમે જમીનમાં ધૂળમાં દાણા નાખીને વાવી દો અને ઈશ્વર તમને એક દાણાના હજારો દાણા કરીને અધર કરીને આપે તોય નક્કી નથી થતું કે ઈશ્વર છે. અરે આ ભેંસું પાણી પીવે દૂધની ડોલું ભરી દે છે ભલામણા તોય નક્કી નથી થતું ઈશ્વરનું. ક્યાં ગોતવાનું? ચારે કોર બાપુ હળીએ સીડ્યા છે, બાકી શું ગોતવા નીકળ્યા ઈ ખબર. હું એક જ વાત કરું કે તમે ભગવાનને કદાચ રામાપીરની ભક્તિ કરતા હોય, શિવની કરતા હોય, કૃષ્ણની કરતા હોય, તમને કદાચ તમારી ભક્તિને લઈને રામાપીર કદાચ હાલો હામાં મળે, તમને ભેગા થઈ જાય, ઘોડો લઈને આવે, હાથમાં ભાલું હોય અને એમ કે બેટા તું કે દૂનો મને યાદ કરતો તો બોલ બોલ શું જોવે છે, તો માગવાનું શું નક્કી કર્યું સાહેબ? આટલા બધા બેઠા શું નક્કી કર્યું છે? કોઈને ખબર નક્કી કર્યું કઈ? ઈશ્વર જોવે, ઈશ્વર પણ ઈશ્વર તો બરોબર હાલો ને, પણ શું જોવે છે શું નક્કી કર્યું? કઈ કર્યું જ નથી કોઈ. એ તો પેલા આપણે હોવું જોઈએ ને. આ અમને અહીં બોલાવ્યા હોય ને અમે અહીં આવીને પછી આ ભજન ભજન ન હોય તો અમે એમ તો કહે ને કે તમે અમને શું કામ બોલાવે, એટલું જ કહે ને. પણ દરબારને બોલાવો છે, આપણે ભજનનો પ્રોગ્રામ રાખવો છે, એટલું થાય નક્કી છે ને. એમ તમે ઈશ્વરને બાપુ ગોતતા હોય અને દીવાન અગરબત્તીઓ નાન પેન જે કંઈ કરતા હોય ને ભગવાન કદાચ મેળ પડી જાય ને આવી જાય તો માગવાનું શું? આ બધું આમ જ હાલે છે. નથી કહેતા સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન કે સોનાના સિંહાસન ઉપર છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ચાલવાય? જી આવ્યું કોઈ? આમ જ હાલે બધું, કાંઈ છે જ નહીં. ઓલા ભાવની વાત કરે ને, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં, મને એમાં ટપા નથી પડતા. મને એમ થાય કે મળ્યો એ સુધારી લ્યો ને કાલની ખબર નથી ને ભાવની શું ખોળવી ને. કાંઈ તમે આવ્યા, તમે જવાના ગમી આવે, આવ્યા ક્યાંથી લ્યો? આમાંથી કોઈને ખબર હોય મને કહો તો ક્યાંથી આવ્યા છો, ક્યાંથી? તો બધું આમ જ હાલે છે. આ તો ઊંધા કાન પકડાવ્યા છે, બાકી કાંઈ છે નહીં. આ જીવ આ છે ને આમાં આવ્યા છે ને એ પાકું છે, વર્તમાનમાં જીવવાનું છે. ભૂતકાળના અને ભવિષ્યકાળના ડખા ઊભા કરવાની જરૂર જ નથી. બસ આનંદ કરો, મરી જવાનું. આપણે આ ઢેરિયાણા ગામમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છીએ, બસ આટલું યાદ રાખો. કાલની વાત કાલ, વર્તમાનમાં જીવો. ભૂતકાળ છે ને એ ગયો, એ પાછો આવવાનો નથી. અને હવેનો સમય આવશે, કેવો આવવાનો એ ખબર નથી. અને ખબર હોય તો કયો આમાંથી. એટલે કહું છું વર્તમાનમાં જીવો. આજ આ ભજનમાં બેઠા છીએ, મજા લૂંટી લ્યો. કાલની વાત કોઈને ખબર નથી, કાલ શું થાય. બસ આનંદ કરવાની વાત છે. સમય મળ્યો છે, મોજ કરી લ્યો બસ. અમે તો આ રોજે રોજ પ્રોગ્રામ હોય ને તો રોજે રોજ જાય, ભલે ને મરી જાય, શું ફેર પડવાનો હતો? મરવાનું છે. તમે નો ઉજાગરા કરતા હોય, તમે થોડા જીવવાના છો, તમને ઉપાડવાનો જ છે એક દી. એ કરતા હરખી રીતે નો જીવે, ભલામણા કોકનો આનંદ મેળવીને નો મરી. આનંદ કરો, મોજ કરો, બાકી કાંઈ સહેજ નહીં. બાકી જ્યાં જ્યાં ભજન છે, જ્યાં જ્યાં વાતો છે ને બાપુ, એમ નામ ભજન કોઈથી બને નહીં, એમ નામ સંતવાણી હોય નહીં. પણ ભજનમાં તમે જો બેઠા હોય ને તો બંગાવું ન આવે ને ચાની જરૂર ન પડે. સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. ભજન વસ્તુ એવી છે.